ગુડ મોર્નિંગ બાળકો. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ગેલ્વેનોમીટર નું પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં રૂપાંતર જોયું. ગેલ્વેનોમીટર એ પ્રવાહની હાજરી તપાસતું સાધન છે. હવે એને પ્રવાહ માપી શકે તેવું સાધન એટલે એમીટરમાં રૂપાંતર કેવી રીતે કરી શકાય તે આપણે જોયું હતું. શું જોયું હતું કે ગેલ્વેનોમીટર G ની સાથે સમાંતરમાં શન્ટ જોડેલો તો એમીટર બને. બરાબર? ઓકે. તો આ વસ્તુના આધારે આપણી પાસે ઉદાહરણ નંબર 12 બાકી રાખેલો છે. 11 કર્યો પછી હવે આજે આપણે પહેલા જોઈ લેશું ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13 જોશું અને ત્યારબાદ ગેલ્વેનોમીટરનું વોલ્ટેજ માપવા માટેનું સાધન તે વોલ્ટમીટરમાં કેવી રીતે ફેરવાય તેની આપણે ચર્ચા કરીશું. બરાબર? પણ પહેલા તમારે ઉદાહરણ નંબર 13 કરવાનો છે નોટમાં. તો શાંતિથી સમજો. ઉદાહરણ 13 એ ઓહમના નિયમના કોન્સેપ્ટથી થઈ જવાનો છે. ઓકે? તો જોજો કે દર્શાવેલ પરિપથમાં ભાઈ પ્રવાહ માપવાનો છે. આપણે શું માપવાનું છે? પ્રવાહ. એટલે જેના માટે આપણી પાસે આવી રીતે 3 સવાલો આપેલા છે. તો આપણે પ્રવાહ માપવાનો છે. પ્રવાહ. ઓકે. તો પહેલા કેસમાં આપણને અહીં પરિપથ જો કેવો આપેલો છે કે બેટરી આપેલી છે જેના વોલ્ટેજ 3 વોલ્ટ છે. અવરોધ આપેલો છે, બાહ્ય અવરોધ જેનો અવરોધ 3 ઓહમ છે ને એની સાથે શ્રેણીમાં અહીં એમીટર આપેલું છે. બરાબર? ઓકે. તો આ પરિપથ માટે આપણે પ્રવાહ માપવાનો છે. તો એ ઓહમના નિયમ પરથી થશે. ઓહમના નિયમ મુજબ પરિપથનો પ્રવાહ I બરાબર V/R. V એટલે લાગુ પાડેલા વોલ્ટેજ અને છેદમાં અવરોધ એટલે પરિપથનો અવરોધ. બરાબર? એકદમ ઈઝી દાખલો છે. તો પહેલા સવાલમાં શું કીધું કે અહીંયા જે એમીટર બતાવેલું છે તે પહેલા સવાલમાં જોજો પ્રવાહ શોધવાનો છે. તો પહેલા સવાલમાં શું કીધું? જો દર્શાવેલ એમીટર 60 ઓહમ અવરોધ વાળું શું હોય? ગેલ્વેનોમીટર હોય. એટલે પહેલા પરિપથ પહેલા સવાલમાં આપણે શું કરશું કે જ્યાં આ એમીટર છે હા તો એ આપણે ગેલ્વેનોમીટર લેશું પણ 60 ઓહમ ના અવરોધ વાળું લેશું. બરાબર? તો શાંતિથી જોજો. તો આ પરિપથ આપણો કેવો બનશે? બહુ ઈઝી છે. પ્લસ માઈનસ 3 વોલ્ટ ની બેટરી છે જ અહીં. બરાબર? ઓકે. પછી અહીંયા અવરોધ R બરાબર 3 ઓહમ તો છે જ. બરાબર? ઓકે. અને આ એમીટર ની જગ્યાએ આપણે ગેલ્વેનોમીટર લેવાનું છે ને એ પણ કેટલા ઓહમ વાળું? 60 ઓહમ વાળું ગેલ્વેનોમીટર નો અવરોધ. ઓકે. તો આ એમીટર ની જગ્યાએ 60 ઓહમ નો અવરોધ વાળું ગેલ્વેનોમીટર લઈએ. બરાબર? તો અહીંયા લઈ લીધું આપણે ગેલ્વેનોમીટર G. લઈ લીધું કે જેનો અવરોધ Rg બરાબર 60 ઓહમ છે. બોલો સમજ પડી? કેટલું ઈઝી છે. બરાબર? તો આપણે આ કેસ માટે આપણે પ્રવાહ શોધવાનો છે. તો પ્રવાહ તે તો આપણા ઓહમના નિયમથી જ શોધાઈ જશે કે પરિપથનો પ્રવાહ I બરાબર V/R. તો V એટલે વોલ્ટેજ. ઓહમનો નિયમ આવડે ને? વોલ્ટેજ 3 વોલ્ટ છે અને અવરોધ R તે આ બે જણા છે.
R અને Rg ને બંને એક જ સરખો પ્રવાહ જતો છે એટલે એક જ લાઈનમાં છે એટલે શ્રેણીમાં છે તો બોલો આનો આપણે પરિપથનો પ્રવાહ શોધવાનો હોય તો એક જ લાઈનમાં શોધાય જાય તો પરિપથનો પ્રવાહ ઓકે તો આ કેસ માટે આપણે I1 કહીએ તો I1 બરાબર V ઓહમના નિયમ પ્રમાણે I બરાબર V બરાબર અહીંયા તો I બરાબર V upon R તો R એ અહીંયા બે જણા શ્રેણીમાં છે એટલે V ના છેદમાં R વત્તા Rg થશે શ્રેણીમાં છે એટલે બોલો સમજ પડી કેટલું ઈઝી છે બરાબર ઓકે તો વોલ્ટેજ 3 ના છેદમાં અવરોધ 3 વત્તા Rg ની વેલ્યુ 60 બરાબર તો અહીંયા થશે 3/63 તો 3/63 જો તમે કરો તો તમારે કેલ્સીમાં જવાબ એમ્પિયર માં આવશે 3/63 તમારી પાસે જવાબ આવશે 3/63 તમારી પાસે જવાબ આવશે 0.0476 કેટલો જવાબ આવશે 0.0476 એમ્પિયર માં બોલો સમજ પડી બરાબર ના 47 છે તો એને 5 પર કહી શકાય તો આપણે નિયરલી ઇક્વલ ટુ 0.05 એમ્પિયર પણ કહી શકીએ બોલો સમજ પડી આ પહેલો સવાલ ક્લિયર ઓકે ચાલો પછી બીજો સવાલ કે આ જ એમીટર ગેલ્વેનોમીટર તો લેવાનું છે પરંતુ તેની સાથે શન્ટ 0.02 ઓહમ નો એમીટર માં રૂપાંતર કરેલું છે ઓકે તો એમી ગેલ્વેનોમીટર નું એમીટર માં રૂપાંતર માટે શન્ટ જે આવે તે તો સમાંતર માં આવે બરાબર તો હવે આ કેસમાં આપણે પરિપથ કેવો તૈયાર થશે તો પાછું એના જેવો જ પ્લસ માઈનસ 3 વોલ્ટ ઓકે અહીંયા અવરોધ R એ 3 ઓહમ નો બરાબર ઓકે હવે જે એમીટર છે તે ગેલ્વેનોમીટર તો લેવાનું જ છે ઓકે હવે જે અહીંયા એમીટર છે એની જગ્યાએ ગેલ્વેનોમીટર તો લેવાનું જ છે બરાબર ઓકે તો આ ગેલ્વેનોમીટરનો અવરોધ તે Rg એ તો 60 ઓહમ છે જ બરાબર પણ શું કીધેલું છે કે ભાઈ શન્ટ વાપરીને એમીટરમાં રૂપાંતર કરેલું છે આપણે લાસ્ટ થિયરીમાં શું જોયું કે ગેલ્વેનોમીટરની સાથે શન્ટ તો સમાંતરમાં આવે કે બરાબર તો એની સાથે સમાંતરમાં શન્ટ કે જેનો અવરોધ એમ તો શન્ટ S ને એનો અવરોધ RS બરાબર તો એ કેટલો લેવાનું કીધેલું છે 0.02 ઓહમ લેવાનું કીધેલું છે બોલો સમજ પડી હા ને કે જો એ ગેલ્વેનોમીટર ને આપણે એ મીટરનું આપણું ગેલ્વેનોમીટર તો લીધું જ પણ શન્ટ લગાડવાનો 0.02 ઓહમ નો એટલે એ ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં આવે બરાબર તો આ કેસમાં આપણે પરિપથનો પ્રવાહ શોધવાનો છે બરાબર તો આ કેસમાં આપણે પરિપથનો પ્રવાહ શોધવાનો છે તો પરિપથનો પ્રવાહ I બરાબર V ના છેદમાં ઓહમનો નિયમ I બરાબર V ના છેદમાં તો R વત્તા આ બે જો R વત્તા Rg લઈને ઉપરનો દાખલો કર્યો હવે આ બે સમાંતરમાં આવી ગયા કે ની Rg અને Rs તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે શું જોયું ઉપર ગુણાકાર અને નીચે સરવાળો બરાબર તો આ બરાબર સ્ટેપ તમને સમજ પડવું જોઈએ તો I બરાબર V ના છેદમાં R વત્તા
આ બે તો સમાંતરમાં છે Rg અને Rs, તો એ લોકોનું આપણે કેવી રીતે કરીએ? તો Rg * Rs ના છેદમાં Rg + Rs. બોલો આવી રીતે થાય આ વસ્તુ. સમજ પડી કે નહીં પડી? તમને પડી ને? બોલો ઈઝી છે કે નહીં? આમાં ગેલ્વેનોમીટર તો લીધું પણ હાથે શન્ટ લેવાનો, તે સમાંતરમાં આવે તો પ્રવાહનું સૂત્ર I = V/R. તો V/R પ્લસ આ બે સમાંતરમાં, તો આ બધું આપણે પ્રકરણ 3 માં જોઈ ગયેલા. હવે વેલ્યુઝ મૂકવાની રહી, એટલે 3/3 વત્તા કૌંસમાં. ઓકે, ચાલો કૌંસમાં શું આવશે? ઉપર ગુણાકાર નીચે સરવાળો, એટલે 60 અને 0.02 નો ગુણાકાર 60 ગુણ્યા 0.02 શાંતિથી કરવાનો ના છેદમાં 60 વત્તા 0.02 બરાબર. તો 3 ના છેદમાં 3 વત્તા, ચાલો ઉપર 60 ગુણ્યા 0.02 કરીએ બરાબર. તો 120 ભાગ્યા 100, તો ઉપર આવશે 1.2 અને નીચે આવશે 60.02. બોલો આ સમજ પડી? ઓકે, તો શાંતિથી થાય તો એ ભાઈ 3 ના છેદમાં 3 વત્તા, ઓકે હવે 1.2 ભાગ્યા 60.02 કરી નાખીએ. ઓકે, તો 1.2 ભાગ્યા 60.02 કરી નાખીએ. ઓકે, તો આ જવાબ આવશે 0.1919. ઓકે, તો એ 0.019 એટલે 0.02 લખી દઈએ. 0.1919 એટલે 0.02 થઈ જાય બરાબર. તો આ સમજ પડે ને? તમે કેલ્સીમાં કરી શકો ને. ઓકે, તો 3 ભાગ્યા 3.02 કરશું. ઓકે, તો 3 ભાગ્યા 3.02 કરી તો કેટલું આવશે? તો 3 ભાગ્યા 3.02 કરી તો જવાબ આવશે 0.9933 બરાબર. તો 0.99 એમ્પિયર જેવો થશે. બોલો ખબર પડી આમાં બરાબર. અને ત્રીજો કેસ તો સહેલામાં સહેલો છે કે ભાઈ જો દર્શાવેલ એમીટર શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય. આદર્શ એમીટર એટલે કે તેનો અવરોધ કેટલો હોય? હોય જ નહીં, આદર્શ બરાબર. એટલે આદર્શ એમીટર એટલે શૂન્ય અવરોધ વાળું એમીટર હોય તો પછી આપણે પ્રવાહ શોધીશું બરાબર. તો પરિપથમાં આ જે અહીંયા એમીટર છે તો તેનો અવરોધ આપણે કેટલો લેશું? શૂન્ય લેશું. ઓકે, તો પછી આપણો પરિપથ કેવો બનશે? તો અહીંયા આ અવરોધ R બરાબર 3 ઓહ્મ, પછી આ જે એમીટર છે બરાબર તેનો અવરોધ ધારો કે આપણે R' લઈ લઈએ. તો એ R' એ 0 ઓહ્મ લેવાનું કીધું, આદર્શ એમીટર શૂન્ય અવરોધ વાળું બરાબર. અને નીચે બેટરી પ્લસ માઈનસ 3 વોલ્ટ વાળી. ખબર પડી? તો બોલો આના માટે પરિપથનો પ્રવાહ શોધવાનો, બધા માટે પ્રવાહ માપવાનો છે. ઓકે, તો ભાઈ પરિપથનો પ્રવાહ. ઓકે, તો પરિપથનો પ્રવાહ I બરાબર ઓહ્મનો નિયમ V/R. તેમાં આ વખતે R અને R' એમ બે શ્રેણીમાં બરાબર. ઓકે, તો I બરાબર V ના છેદમાં R વત્તા R' એમીટરનો અવરોધ શૂન્ય લઈ લીધો. ઓકે, તો પછી V એટલે વોલ્ટેજ 3 ના છેદમાં 3 વત્તા 0. બોલો તો 3 ભાગ્યા 3 એટલે કેટલા જવાબ આવશે? 1 એમ્પિયર આવશે. બોલો સમજ પડી દાખલામાં?
પહેલામાં માત્ર એ મીટરની જગ્યાએ ગેલ્વેનોમીટર લીધું આટલા અવરોધ વાળું, બીજામાં ગેલ્વેનોમીટર તો હોય પણ સાથે શન્ટ લેવાનો હતો, પણ શન્ટ તો ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં આવે તો એ પ્રમાણે કર્યું, અને ત્રીજામાં આ એમીટર એ આદર્શ એમીટર એટલે શૂન્ય અવરોધ વાળું હોય તો આની જગ્યાએ આપણે અવરોધ એનો 0 લઈ લીધો સવાલ પ્રમાણે, તો પ્રવાહ શોધો. તો બોલો આ 3 સવાલ ક્લિયર તમારા માટે? તો 3 સવાલ છે તો આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય. ઓકે, ચાલો હવે લાસ્ટ ટોપિક, જો કે વચ્ચે કક્ષીય મોમેન્ટ ઇલેક્ટ્રોન નું આપણે બાકી છે ભણવાનું, પણ એ આપણે પછી, પણ લાસ્ટ ટોપિક એના ઉપરથી એક વધારાના સ્વાધ્યાયમાં બી દાખલો છે તે પણ આપણે કરી જ લેશું, પછી એક બે MCQ પણ જોઈ જ લેશું, એટલે હજુ 3 એક લેક્ચર જશે મારા હિસાબે, 2 કે 3 લેક્ચર જશે. ઓકે, ચાલો તો સમજો કે ગેલ્વેનોમીટર નું આપણે એ મીટરમાં રૂપાંતર જોયું પ્રવાહ માપે તે, બરાબર? તો એમાં આપણે એ જોયું ગેલ્વેનોમીટર નું પ્રવાહ માપે એમાં આપણે એ જોયું, શું જોયું? હા, કે સમાંતરમાં અવરોધ જોડેલો નાના મૂલ્યનો, એટલે એને આપણે શન્ટ કીધેલું, લઘુ અવરોધ, બરાબર? તો જો ગેલ્વેનોમીટર નું આપણે વોલ્ટમીટરમાં રૂપાંતર કરવાનું હોય તો તેના કરતા ઉલટું કરવાનું, તો ગેલ્વેનોમીટરની સાથેની સમાંતરમાંની અવરોધ જોડવાનો, શ્રેણીમાં અવરોધ જોડવાનો, બરાબર? તો આ ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં એક અવરોધ જોડી મૂકો તો આ શ્રેણી અવરોધ R ને શ્રેણી માટે એટલે સિરીઝ માટે RS લઈ લીધું, તો આ બની ગયું તમારું ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. તો બોલો આનું ગુજરાતી એટલે વોલ્ટમીટર કહેવાય કે? તો ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં શ્રેણી અવરોધ જોડતા, ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં શ્રેણી અવરોધ એટલે RS જોડતા, બરાબર? બનતી રચનાને આપણે શું કહીશું? વોલ્ટમીટર કહીશું. ને વોલ્ટમીટર એ કોઈ પણ ઘટકના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપે, વિદ્યુત સ્થિતિમાન માપે, બરાબર? તો આપણે આ શ્રેણી અવરોધનું સૂત્ર લાવશું, જે રીતે લાસ્ટ થિયરીમાં શન્ટનું સૂત્ર લાવેલું કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરીને. તો આ વખતે પણ કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને RS નું સૂત્ર લાવશું, એટલે આ સવાલ 2 માર્ક્સમાં પૂછાય. ઓકે, ચાલો તો એના માટે આપણે કેવી રીતે કરશું RS નું સૂત્ર? તો આ ગેલ્વેનોમીટર એની સાથે સમાંતર શ્રેણીમાં RS લીધો શ્રેણી અવરોધ, બરાબર? ઓકે, તો હવે બે છેડા આ A અને આ B, બરાબર? ચાલો હવે આપણે પ્રવાહ બતાવવા પડશે. ઓકે, તો આ પ્રવાહ આમાંથી જે પસાર થશે એટલે ગેલ્વેનોમીટરનો પ્રવાહ, તો એ ગેલ્વેનોમીટરનો પ્રવાહ તે Ig આ એક જ લાઈનમાં છે એટલે આનામાંથી પણ પસાર થતો પ્રવાહ તો Ig જ થશે, બરાબર? ઓકે, તો પછી આપણે A થી B સુધી કિર્ચોફનો નિયમ વાપરીશું ને RS નું સૂત્ર બનાવીએ. તો બોલો કિર્ચોફનો નિયમ આવડે ને એટલે માર્ગ AB પર કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ચાલો A થી B સુધીનું આપણે કિર્ચોફનો નિયમ લગાડ્યો. ઓકે, ચાલો તો કયા કયા બિંદુથી આપણે મુસાફરીની શરૂઆત કરી? A બિંદુથી, એટલે A બિંદુ આગળના વોલ્ટેજ તે VA, બરાબર? ઓકે, પછી છેલ્લે આ બિંદુ આગળ પહોંચવાના એટલે બરાબર VB. બંધગાળો નથી તો પાછું એક બિંદુ આગળ પહોંચશે, આપણે અહીંયાથી અહીંયા જ જવાનું એટલે છેલ્લા B બિંદુ આગળનું વોલ્ટેજ એટલે VB. ઓકે, ચાલો વચ્ચે શું આવ્યું?
ઓકે, તો વચ્ચે ગેલ્વેનોમીટર આવ્યું. ગેલ્વેનોમીટરનો અવરોધ આપણે G લઈએ તો G * Ig. G આઈજો ને આપણી મુસાફરી A થી B છે તો આપણી સાથે જ આવ્યો પ્રવાહ એટલે માઈનસ માં G આઈજો. બરાબર. ઓકે, પછી અવરોધ આવ્યો એટલે આ બેનો ગુણાકાર ને પ્રવાહ બી આપણી સાથે જ આવ્યો એટલે માઈનસ માઈનસ RS into Ig. બરાબર, સમજ પડી કે નહીં? ઓકે, તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને કરતા બનાવશું. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VA આ પ્લસ VB આ બાજુ આવે તો માઈનસ VB ને આ બંને માઈનસ વાળાને તે બાજુ લઈ જઈએ. ઓકે, તો માટે VA માઈનસ VB બરાબર આ બંને માઈનસ વાળાને તે બાજુ લઈ જાઓ. બરાબર. ઓકે, તો G આઈજો વત્તા RS Ig. બરાબર. ઓકે, તો આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે વોલ્ટમીટર બરાબર. તો વોલ્ટમીટરના વોલ્ટેજ V લઈ લઈએ. ઓકે, તો V બરાબર. ઓકે, અહીંયાથી Ig કોમન લઈ લઈએ. ઓકે, તો Ig બરાબર. તો કૌંસમાં શું આવશે? G વત્તા RS. ખબર પડી તમને? એવું બરાબર. ઓકે, તો માટે હા, તો આપણે RS નું સૂત્ર બનાવવાનું. બરાબર. તો પહેલા આ Ig છેદમાં આવશે તો V Ig. હા, જો ડાયરેક્ટ બનાવું છું શ્રેણી અવરોધનું સૂત્ર તો RS નું સૂત્ર શ્રેણી અવરોધનું સૂત્ર ડાયરેક્ટ બનાવું છું. જોજો પહેલા આ Ig ગુણાયેલો છે એટલે છેદમાં આવશે એટલે V Ig. બરાબર. અને પછી પ્લસ G આ બાજુ આવે તો માઈનસ G એટલે માઈનસ G. તો આ જે સૂત્ર થયું તે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરના રૂપાંતર માટે જરૂરી શ્રેણીમાં જોઈતા અવરોધનું સૂત્ર થયું. બોલો, સમજ પડી વાતમાં? ક્લિયર? તો આ શન્ટ અને શ્રેણી અવરોધના સૂત્ર ઉપરથી દાખલા જે છે તે એક વધારાના સ્વાધ્યાયમાં છે. બરાબર. પણ એમ પણ આપણને MCQ માં આ વસ્તુ કામ લાગશે. તો એ દાખલો અને એક કે બે MCQ આ ઘટનાને આધારિત તો એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. આ દાખલો 3 માર્ક્સનો તમને સમજ પડ્યો? તો પહેલા આ દાખલો કરી નાખજો, પછી આનો આ વોલ્ટમીટર વાળું કરજો. થશે? પાકું? હા ને? તો આટલું તમે કામ પૂરું કરજો. થેન્ક યુ વેરી મચ.